કાકા ને દાદા બધા બેઠા છે. કેમ છો દાદા? મોજ મોજ. આ અમારા ભાવનગરની મોજ છે ભાઈ. બસ 10 મિનિટ આવે અને ખાટલા પર બેઠો હોય તો એમને એકવાર મજા આવી જાય. પવન કુદરતી ખાય ન ખાય એ પ્રશ્ન નથી, પણ મજા લાવવાની છે. ક્યાં કેવડો છે કે ચવાણું છે? ચવાણું. અચ્છા, આની અંદર ખમણ, ખમણ પાત્રા અને બટેટા. ભજીયા ને યારે ટોડિયા ભાઈના ભજીયા કે આ છે તે છે. ભાવનગર જિલ્લાનું કોઈ ભજીયું આની યારે ન આવે. વાહ. ભેળ ભજી આવી ગયા. ખાટલાની માં મોજ કરીએ. બુધેલની ભેળ બધાને ખબર છે. દલુભાઈના ભજીયા એકવાર ખાઈ જાવ એટલે તમે આમના દીવાના થઈ જાજો. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. મારી યુટ્યુબ ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને મારી સાથે છે અત્યારે ઓમભાઈ. અત્યારે આપણે છીએ બુધેલ ગામમાં. બુધેલ ગામના જે ભજીયા વખણાય સોમનાથ હાઈવે પીનો, એટલે અંદર આ બુધેલ બાયપાસ કાઢ્યો, પબ્લિક અંદર ન આવી શકે તો આવતું નથી, એટલે અહીંયા બહાર નકર તો પહેલાં તો અહીંયા ગામમાં હતું ને. આ એ હજી છે જ તે, એ આજુબાજુના બીજી બ્રાન્ચ. અચ્છા. મોટા ભાઈ અહીંયા બેસે, નાના ભાઈ ત્યાં બેઠે. દલુભાઈના ભજીયા અને ભેળ. આજે ભજીયા અને ભેળની મોજ લઈએ, કારણ કે બુધેલ ગામની ભેળ એટલી પ્રખ્યાત છે કે લોકો કેમ કે અલંગથી જે આવે ને બાયપાસ થઈ ગયું એટલે અહીંથી નીકળી જાય. બરાબર. એટલે ભજીયા ભેળ પાર્સલ લેવા અંદર કોઈ જાય નહીં, ઓછા છે. એટલે ગ્રાહકની ફેસિલિટી માટે અહીંયા બહાર પીધું. અને અહીંયા બેસવાની સુવિધા, પાર્કિંગ ખાટલા એરિયા પણ તમે સારો જુઓ. છે. દેશી ગામડાની રૂઢી પ્રમાણે ખાટલામાં બેસવાનું. પડખે ઠંડુ છે, બાજુમાં બેઠક, કોલ્ડ્રિંક છે, ચા પાણી પણ મળી જાય. અને બાજુમાં છે ગરમા ગરમ ભજીયા અને ભેળ. કઈ રીતના બનાવે છે આપણે ભાઈ સાથે વાત કરીએ. ચાલો. કાકા ને દાદા બધા બેઠા છે. કેમ છો દાદા? મોજ મોજ. આ અમારા ભાવનગરની મોજ છે ભાઈ. ને અહીંયા અંદર આવતા પહેલા અત્યારે ટ્રાફિક પણ એટલું ચાલુ છે. ગરાગીમાં ડિસ્ટર્બ જ છે, ગરાગી ચાલુ છે. અહીંયા ભેળ છે. ભેળ અત્યારે હમણાં તમને બનાવે કઈ રીતના બને છે એ બધું બતાવું તમને. ને અહીંયા છે દલુભાઈ. દલુભાઈ, જય માતાજી. જય માતાજી, જય માતાજી. કેમ છો? બસ એકદમ સારું. આજ તો અહીંથી ડાયરેક્ટ આ બાજુ હાઈવે ઉપર આવી ગયા તમે. હા, કેટલો ટાઈમ થયો અહીંયા? અહીંયા અમારે આ ચોથો મહિનો ચાલે, 4 મહિના છે. બરાબર. અહીંયા તો ધબધબાટી ચાલુ જ છે. હા, અને લોકોનો પ્રેમ ની અહીંયા હજી એ જ રૂઢી છે કે હજી નીચે બેસીને જ ખાવાનું? આ નીચે બેસીને એટલે અમે શું છે થોડીક સુવિધા વધારી છે. હા. આ પ્લેટફોર્મ જે અમે બનાવ્યું છે ને, બરાબર. એમને પાછળ અને બહાર જે ખાટલા મૂક્યા છે, ઈ દેશી ટેબલ મોજ. મૂક્યા છે, દેશી મોજ. અને ઉપર ઝાડવા છે. વાહ. અને લોકેશન બહુ સારું છે. માણસ 10 મિનિટ આવે અને ખાટલા પર બેઠો હોય તો એમને એકવાર મજા આવી પવન જાય. કુદરતી ખાય ન ખાય એ પ્રશ્ન નથી, પણ આનંદ મજા આવે. લાવવાની છે. આનંદ આવે. હા. કારણ કે ઘણા બધા લોકો આમ જતા હોય સોમનાથ બાજુ, ત્યારે ગાંઠિયા, ભજીયા અને અહીંયાની ચકા આપણે બુધેલની ભેળ, હા, દલુભાઈના ભેળ અને મારી ભજીયા ખાવાના જ અચૂક. અચૂક દિન. આપણો ટાઈમિંગ શું છે દલુભાઈ? 3 વાગ્યાથી 7:30 સુધી. 3 થી 7:30 બપોરે ચાલુ થાય. હા, 3 વાગે ચાલુ થાય. અને ભેળ હા, ભેળ એ જ રીતે. એ જ રીતે. હા, 2 આઈટમ સાથે. બપોરે. ભજીયા સાથે ચટણી. ભજીયા ખાતા ચટણીની ખાવાની મજા જ અલગ છે. વાહ બાપુ, વાહ. બાપુને આજ મોજ આવી ગઈ અમારે. બાપુ કેટલા ટાઈમથી આવો છો અહીંયા? આપણે લગભગ 5 વર્ષથી દલુભાઈના ભજીયા ખાવી છે. જૂની જગ્યાએ? હા, જૂની જગ્યાએ. આ નવી જગ્યાએ ઘણી વાર આવી છે, અવારનવાર. બરાબર. પણ અહીંનો ટેસ્ટ જ અલગ છે. અલગ જ છે. ને એમની જે જૂની રૂઢી છે, જે નીચે બેસીને ખાતા લોકો, હા, એની મજા કંઈક અલગ એની છે. મજા જ અલગ છે. આની ભજીયા ને યારે ટોડિયા ભાઈના ભજીયા કે આ છે તે છે. ભાવનગર જિલ્લાનું કોઈ ભજીયું આની યારે ન આવે. વાહ. આ દલુભાઈનો પ્રેમ છે. હા, દલુભાઈ. દાદા તમને કેવું લાગ્યું? સારું. આઈ બાપુ ઘણી તને હારી આવી છે. હા, હા, અરે અને વાહ. બુધેલના સૌ. બુધેલના જ. હા. બરાબર. સાંજ 3 મહિનાથી બોલાવતા હતા. હા હા. ટાઈમ નહોતો કીધું આજ જાય હાલો. ખાવા જ છે. આ પૂછી લો ને. બાકી ચોમાસામાં તો ધડબડાટી હશે ને? અરે ચોમાસામાં તો પાર્સલની સુવિધા, 4 વ્હીલ વાળા, પછી લક્ઝરી વાળા, બસો વાળા એમ કે ભાઈ અમારા આટલા પાર્સલ કરીને રાખજો. એટલે ઓલા ગામમાં તો ચાલે છે, પણ અહીંયા હાઈવેમાં આવી એટલે નિરાત. હાઈવેમાંથી તે બહુ ખૂબ સરસ ચાલે છે. કારણ કે એનો સ્વભાવ એવો છે, પ્રેમથી મોજીલા. જમાડે બધાને મોજીલા. ખવડાવે. આજે અમને મોજીલા. સાંજ બોલાવ્યા છે.
પરાણે બોલેવા નહીં નહીં એમ છે એટલે તમે આયા રોડ ઉપર નથી આવતા એમ હું ગામમાં જઈશ જૂના દેખાતા કેમ નથી એમ થેન્ક યુ સરસ સરસ હા અહીંથી રિવ્યુ તો આપણે લીધા ને અહીંયા ભેળ કઈ રીતના બને છે એ તમને બતાવીએ ભાઈ જો આ ચેવડો છે કે ચવાણું છે ચવાણું અચ્છા આની અંદર ખમણ ખમણ પાત્રા અને બટેટા આ બધું મિક્સ કરવાનું એટલે અહીંયા લાઈવ જ બનાવો કે હા લાઈવ જ હા ખૂટી જાય એટલે વળી પાછું બનાવી નાખવાનું હા આ ચવાણું ભૂસું ક્યાંથી લઈ આવો ઘરે 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 બધું તૈયાર બરાબર દલુભાઈ આપણે કેટલા વર્ષ જૂનું છે આપણી દુકાન 45 વર્ષ ભાઈ ભાવનગરના લોકોનો એટલો પ્રેમ છે કે બુદ્ધેલની ભેળ જો ખાઈ ગયા ને એકવાર તો તમારે વારંવાર પાછું તો આવવું જ પડે ને ભેળ પણ આખી યુનિક બને છે આખી ચવાણું છે ઉપરથી ખમણ નાખ્યા પાત્રા નાખ્યા ને બટેટા આ થઈ ગઈ અહીંની આ ભેળ જે અલગ બની છે આખી જે તમને આગળ કીધું કે ચવાણું ખમણ પાત્રા અને દાડમ અને કોથમરી જે ઉપરથી ભાઈ નાખ્યા છે ને આમની એટલી ભાઈ ભેળ એટલી ટેસ્ટી છે અને રસો બસો આવશે કે ઉપર ચટણી બટણી ઉપરથી હા બનાવી દો હલો એક પ્લેટ મસ્ત આની પ્લેટની શું પ્રાઇસ છે આપણે 20 રૂપિયા જોખી નાખો હા 100 ગ્રામના કેટલા 20 રૂપિયા 20 રૂપિયા 200 રૂપિયા કિલો અને ખાસ એમની આ ચટણી કઈ છે આમલીની આવી રીતે આપવાનું હા. બીજું કાંઈ નહીં હવે ઓલી જગ્યાએ તો અમે બેસીને ખાધું છે બહુ ખાધી અમે બુધેલની ભેળ અને દલુભાઈના ભજીયા આપી દે દલુભાઈ ભજીયા શું પ્રાઇસ છે આપણે 25 રૂપિયા 250 કિલો મિક્સ ભજીયા મિક્સ ભેળ તમારી ભેળ થઈ ગઈ છે વાહ દાદા વાહ. ખાલી બે કે જૂનો છે મારે 20-25 વર્ષનો હા હા નીકી કરી નાખો આ મિક્સ ભેળ અને ભજીયા લઈ લીધા છે ચટણી ભરે છે ભાઈ દલુભાઈ હવે ભજીયા અને ભેળનો ટેસ્ટ માણીએ આગળ ખાટલામાં બેસીને દેશી મોજ કરીએ ચાલો પછી ભેળ ભજીયા આવી ગયા ખાટલાને માં મોજ કરીએ ભાઈ અત્યારે અમારા ગરમા ગરમ ભજીયા અને બુધેલની જે ભેળ અત્યારે લોકો ખાવાનું ખૂબ પસંદ કરે છે ભાવનગરના લોકો બુધેલ આવે ત્યારે અહીંયાની ભેળ ખાવાનું ચોક્કસથી ભૂલતા નથી અને ખાસ એમના જે ભજીયા સાથે જે ચટણી તગાનો ટેસ્ટિંગ કરીએ અને મોજ કરીએ ભાઈ આ છે બુધેલની ભેળ અને આની અંદર પાત્રા ખમણ અને જે એમનું ચવાણું અને દાડમ નાખીને મસ્ત મજાની ભેળ બનાવી છે આ ભેળની પ્રાઇસ છે 20 રૂપિયા જે જૂના ગામમાં જે એમની દુકાન છે ત્યાં નીચે બેસીને લોકો ખાય છે અને ઘણા બધા લોકો આવતા હતા અને અત્યારે બીજી બ્રાન્ચ કરી છે કારણ કે હાઈવે ઉપર જતા હોય અત્યારે બાયપાસ રોડ થઈ ગયો છે એટલે આ જગ્યા ઉત્તમ છે જ્યારે પણ આ બાજુ નીકળો સોમનાથ બાજુ અહીંયા ભાવનગરનું બુધેલ ગામનું બોર્ડ આવશે એની એક્ઝેક્ટ સામે છે દલુભાઈના ભજીયા અને સાથે જે આ એમના પતરીના ભજીયા મિક્સ ભજીયા આપણે લીધા છે ભજીયા એટલે ભજીયા છે જે કાકાએ વાત કરી આગળ કે આમના જેવા ભજીયા આખા ભાવનગરમાં ક્યાંય નહીં મળે ભજીયા લવર માટે બેસ્ટ જગ્યા છે એકવાર તમે આમના ભજીયા ખાઈ જાજો અને અહીંયા ગરમા ગરમ ભજીયા ગરમા ગરમ વસ્તુ બધી મળે છે 3 વાગે આવે છે રાત્રે 8 વાગ્યા સુધી હોય છે અને અત્યારે ગરમી પણ એટલી છે બાજુમાં બેઠક કોલ્ડ ડ્રિંક છે તો અહીંયાથી આપણે ઠંડુ લઈ આવીએ ભાઈ કોલ્ડ ડ્રિંક્સમાં શું રાખો છો તમે કોલ્ડ ડ્રિંક્સમાં થમ્સઅપ સ્પ્રાઇટ કોકોકોલા હાલો લાગી મિત્રો આપણી થમ્સઅપ આવી ગઈ છે અમારા ભાઈ લઈએ એવા ગયો કા અહીંયા તમે આવો મસ્ત મજાની જગ્યાએ બેસવા જો ખાટલા બાટલા ડાયરા છે પાછળ પબ્લિક જુઓ અને અહીંયા બાજુમાં શેરડીનો રસ છે સિઝન વાઇઝ અને ચા પણ મળી જાય
અને અહીંયા મસ્ત મજાની જગ્યા છે ભાઈ. જો તમે અહીંયા પાછળ લોકો બધા બેઠા છે, એન્જોય કરી રહ્યા છે, ફેમિલી સાથે બધા લોકો આવે છે. જગ્યા એટલે જગ્યા છે. હું ભાઈ ભજીયાની મોજ માણો. મારે દાઢની મોજ આજે છે, ખાઈ નહીં થાય. મુંબઈને મિસ થાય છે અત્યારે ભેળ, કારણ કે એમને તો દાંતમાં તકલીફ છે થોડીક, ખાઈ નથી શકતા, પણ અત્યારે જોઈને જીવ ભરે. તો આજનો વિડીયો પૂરો કરીએ. તમે જ્યારે પણ આ રસ્તે નીકળો સોમનાથ જતા હોય ત્યારે આ જગ્યા ચોક્કસથી વિઝિટ કરજો. બુદ્ધેલની ભેળ બધાને ખબર છે, દલ્લુભાઈના ભજીયા એકવાર ખાઈ જાઓ એટલે તમે આમના દીવાના થઈ જાજો. આજનો વિડીયો પૂરો કરી. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ટાટા, બાય બાય.